स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभु सारजी उर्वशी समूरेव सो सदा परमाधारजी राजराजेश्वर देशना वीरजी ने सरदेशना मोक्षमार्गस्य नेतारं भित्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्रीराजचन्द्र अहो अहो श्री सद्गुरु अहो अहो श्री पूज्यपाद। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, महावित्रों ने नमस्कार,
માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને સમય સમયના નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960 અંતર્ગત આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ, પહેલી હાથ નોંધમાં ત્રીજો ભાગ. જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મ સંબંધ, મોક્ષ ક્ષેત્ર શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવવા યોગ્ય શા પ્રકારે છે. જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, સામાન્ય વિશેષાત્મકતા, લોકાલોકનાયકપણું, કર્મ સંબંધતા અને મોક્ષ ક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી શી રીતે સિદ્ધ છે. અને ત્યાર પછી કૃપાદેવ આગળ પ્રકાશે છે કે એક જ જીવ નામનો પદાર્થ જુદા જુદા દર્શનો, સંપ્રદાયો અને મતો જુદે જુદે સ્વરૂપે કહે છે. તેનો કર્મ સંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે. એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી. અહીંયા ત્રીજી હાથ નોંધ, પહેલી હાથ નોંધનો ત્રીજો ભાગ, ત્રીજો બોલ પૂરો થાય છે. આપણે યથાશક્તિ વિચારણા 2-3 દિવસથી કરીએ છીએ. એમાં છેલ્લું જે જીવનો અને મોક્ષનો સંબંધ અથવા જીવનો મોક્ષ થાય છે અથવા જુદા જુદા દર્શન મોક્ષ કોને કહે છે, કયો મત શું કહે છે, કયો સંપ્રદાય ક્યાં લઈ જાય છે, જીવની વ્યાખ્યા શું કરે છે, મોક્ષની વ્યાખ્યા શું કરે છે, બધાને અભિપ્રેત મોક્ષનો કોન્સેપ્ટ કેવો છે તેની વિચારણા આપણે કરીએ. કૃપાળુદેવે તો મૂકી જ દીધું છે, આટલા ક્વેશ્ચન માર્ક કરીને મૂકી દીધું છે. આ હાથ નોંધ છે એટલે વચનામૃતજીમાં આપણે જેટલો અભ્યાસ કર્યો તેના સાર રૂપે છે, તેના પુનરાવર્તન રૂપે છે. પરંતુ એ આપણને ખબર છે અત્યારે જ્યારે લખી રહ્યા છે, કૃપાળુદેવ નોંધી રહ્યા છે ત્યારે તો બહુ શરૂઆતમાં લખેલું છે કે ઉહાપો ઉઠાવ્યો છે. દરેક દર્શનને નાણી ચકાસી તપાસીને પછી નિર્ણય મૂક્યો છે, એ ભૂલવા જેવું નથી. તો બહુ શરૂઆતના પત્રમાં શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી, સંસ્કૃત વેદાંતના પંડિત, અને મનસુખ લખો તો જ આપણી સાથે બોલે અથવા તો પત્ર ખોલીને વાંચે. મનસુખ લખ્યું હોય તો ન ચાલે, મન પછી નમઃની જેમ 2 વિસર્ગ મૂકવા જોઈએ, મનસુખ લખવું જોઈએ, બોલવું જોઈએ, એટલો બધો આગ્રહ હતો. અને તે મનસુખભાઈને શરૂઆતના પત્રોમાં એટલે કે 68મા પત્રમાં મૂક્યું કે સર્વદર્શન પરિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે, એ નિસંશય છે. પણ યથાર્થ દૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. એટલે કે બધા જ દર્શન પરિણામિક ભાવે ફલતઃ છેલ્લે પરિણામ સ્વરૂપે કોન્સિક્વન્સમાં જુઓ તો એ જ છે, રિઝલ્ટમાં જુઓ તો એ જ છે કે મુક્તિનો એટલે મોક્ષનો જ ઉપદેશ કરે છે. પરંતુ વાંધો ક્યાં છે તો કે જ્યાં સુધી સામાજીવને યથાર્થ દૃષ્ટિ આવી નથી ત્યાં સુધી સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. એટલે એનો ભેદ, રહસ્ય, તત્પરતા જે હોવી જોઈએ, તાત્પર્ય ગ્રહણ કરવું જોઈએ, તે આપણે ગ્રહણ કરી શકતા નથી. હવે યથાર્થ દૃષ્ટિ એટલે આત્મદૃષ્ટિ, પરમાર્થ દૃષ્ટિ થવા માટે શું કરવું? તો કૃપાળુદેવે એ જ પત્રમાં લખી વાળ્યું છે કે જે થવા માટે સત્પુરુષની પ્રશસ્ત ભક્તિ, તેના પાદ પંકજ અને તેના ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ, જે સાધનો તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ, સંમત કરવા જોઈએ. એટલે વસ્તુ ક્યાં આવી તો કે મનસુખરામભાઈ ત્રિપાઠી છે, વેદાંત દર્શન જ જાણે છે અને એમાં પંડિતાઈ છે. તેમને શુદ્ધ ઉપયોગ જેવો શબ્દ લક્ષ્માય નથી, તેમની ડિક્શનરીમાં પર્યાય શબ્દ નથી, તેમની ડિક્શનરીમાં શુદ્ધ ઉપયોગ શબ્દ નથી. તો કૃપાળુદેવ ત્યાં લાવ્યા કે બેલેન્સ કરીને પણ શુદ્ધ ઉપયોગ જેવું શું છે. ઉપયોગ શબ્દ જ જીનાગમ સિવાય નથી, ઇતર દર્શનમાં ઉપયોગ શબ્દ નથી. કોઈ દર્શનમાં જૈન દર્શન સિવાય ઉપયોગ શબ્દ આવતો નથી, પર્યાય શબ્દ આવતો નથી અને સ્વપર પ્રકાશકતા આવતી નથી. એ જીનાગમનું જ વિશિષ્ટ પ્રદાન છે. જીનાગમમાં બીજા બધા દર્શનની બધી વાત આવે કે આ દર્શન આ એંગલથી સાચું છે, આ દૃષ્ટિબિંદુથી સાચું છે. પરંતુ જૈન દર્શન સમુદ્ર છે, સાગર છે, એટલે એમાં બીજા બધા દર્શન સરિતા જેવા છે, તે ભળી જાય છે. બીજા એકાંતે વાત કરે છે, વિતરાગ વાણી છે, અર્હત દર્શન, આર્હત દર્શન અને એકાંતથી વાત કરે છે.
અહીંયા કૃપાળદેવે મૂક્યું કે તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. પછી મનસુખરામભાઈ ત્રિપાઠીને તો આગળ જેટલો ઉહાપો થયો કે નહીં આપણે જાણતા નથી. એટલે કે એમને જે પોતાનું કુલ મતનો આગ્રહ હતો અથવા વેદાંત દર્શનનો આગ્રહ હતો એમાં કંઈ મોડાશ મંદતા આવી હોય તેમ જણાતું નથી. પરંતુ આપણે વિચારીએ છીએ અથવા વિચારવાનો પ્રયાસ કરીએ છીએ કે બીજા દર્શન મોક્ષનું સ્વરૂપ શું કહે છે. તો પહેલું જ છે ન્યાય દર્શન. ન્યાય. તો નૈયાયિકો કહેવાય છે, ન્યાય દર્શનમાં માને છે. તે શું કહે છે કે તે એમ કહે છે કે સ્વ એટલે દુઃખ, ધ્વંસ, ધ્વંસ એટલે નાશ. સ્વ આત્મા પોતે એટલે જ દુઃખનો નાશ. એમની વ્યાખ્યા જ અજનબી છે કે દુઃખ ધ્વંસનું અધિકારણ જે કંઈ છે તે શરીર છે. આ દુઃખ કોને લાગે છે તો કે દેહ દુઃખ મહાફલમ. જન્મ મરણ ઊભા છે, દેહ ધારણ કરવો પડે છે, કર્યો છે એટલે દુઃખના તો ઢગલા જ છે, સવાલ જ નથી. તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. દેહ છે ત્યાં સુધી છે, જન્મ મરણ છે ત્યાં સુધી દરેક જીવે કિંમત ચૂકવવી જ પડે છે. ગમે ત્યાં રહીએ, ગમે તે કરીએ, ગમે તેટલું કરીએ, પરંતુ આપણે કિંમત ચૂકવીએ છીએ. તો એ દુઃખનો ધ્વંસ થાય ત્યારે જ મોક્ષ કહેવાય. તો એ કેવી રીતે થાય તો કે ભાવિ દુઃખોનો પ્રાગભાવ શરીરમાં રહેલો છે. પૂર્વે કંઈક કર્મો કર્યા છે, ભાવ કર્યા છે, અત્યારે પણ કરી રહ્યા છીએ, એટલે ફરીથી શરીર ખોડિયું ધારણ કરવું પડે છે. અને એમાં પ્રાગભાવ એટલે કે ઇન એડવાન્સ, પ્રાયોર ટુ આપણા બધા ભાવ રહેલા છે, એટલે શરીર ધારણ કરવું પડે જ છે. કેટલાક કર્મો બાંધી જ દીધા છે એટલે શરીર ધારણ કરવું પડે છે. અને ત્યાં સુધી મુક્તિ નથી. પણ જે વખતે શરીરમાં કોઈ પણ દુઃખનો પ્રાગભાવ ન રહે તે વખતે થતો દુઃખ ધ્વંસ અને તે જ મુક્તિ છે. જીનાગમથી લ્યો તો પૂર્વે સત્તામાં જે કંઈ કર્મ છે તે ભોગવતી વખતે ઉદય આવે ત્યારે નિર્જરા કરી દેવી, નવા બંધાવા નહીં. જૂના સ્ટોકમાંથી ખલાસ થાય પછી ખલાસ જ થતા જાય, નવા બાંધીએ જ નહીં. ગમે તેટલો મોટો કોઠાર હોય પણ ભંડાર ખાલી જ થાય. સામે શરત એટલી છે કે જો નવા ન બાંધીએ તો. એ જ વસ્તુ આ ન્યાય દર્શન કહે છે. અને તો ત્યારે મુક્તિ છે. એટલે કે સર્વ દુઃખનો નાશ, સર્વ દુઃખનો ક્ષય, તો પછી મોક્ષ છે. અને એ મુક્તિને એ બધા દર્શનવાળા પરામુક્તિ કહે છે. વેદાંતી તેને વિદેહ મુક્તિ કહે છે. જુઓ, જીવન મુક્ત પણ કહે છે કે જીવતા છતાં સ્થિત પ્રજ્ઞ કે મુક્ત પુરુષ જેવી દશા એ પણ છે, એ જીવન મુક્ત છે. હવે એક પણ દેહ ધારણ કરવાનો નથી, કોઈ શરીર સાથે કામ નથી, એટલે કે કશાયની, કાયાની, કર્મની, એટલે સિદ્ધ પદ છે. તેને આ લોકો, આ નૈયાયિકો વિદેહ મુક્તિ કહે છે. વેદાંતી વિદેહ મુક્તિ કહે છે, નૈયાયિકો પરામુક્તિ કહે છે. મુક્તિ તો છે જ, છેવટનો મોક્ષ, છેલ્લમ છેલ્લો મોક્ષ. થોડાક વખતનો મોક્ષ નહીં, છુટકારો થોડાક વખતનો નહીં, પરંતુ હર હંમેશનો શાશ્વત સનાતન કાળ માટે. તેનું નામ પરામુક્તિ, તેનું નામ વિધેય મુક્તિ, જેને આપણે જીન પરિભાષામાં માત્ર સિદ્ધ કહીએ છીએ, તે સંપૂર્ણ સિદ્ધ. એ જ નૈયાયિક એટલે કે ન્યાય દર્શનમાં એના પછી મોડિફાઈ, સોફિસ્ટિકેશન થતાં જે કંઈ બીજા નવા નૈયાયિકો થયા છે તેમનો મત શું છે તો કે પાપરૂપી દુરિતનો ધ્વંસ, તેનું નામ મુક્તિ. પાપરૂપી દુરિત, દુરિત એટલે જ આપણે પાપ કહીએ છીએ, અનિષ્ટ કહીએ છીએ. દર્શનાથ દુરિત ધ્વંસી, એ જ દુરિતની વાત છે, એ જ પાપ, એ જ નાશની વાત છે. તો કે એનો જેવો નાશ થઈ જાય છે તો તેને મોક્ષ છે. અહીંયા દુઃખ ધ્વંસ, ધ્વંસ એટલે નાશ, તો દુઃખ ધ્વંસની બદલે એમણે દુરિત ધ્વંસ કહ્યું કે માત્ર દુઃખનો નાશ નહીં, કોઈ પણ જાતના પાપનો, કર્મનો, પ્રકૃતિનો નાશ, તેનું નામ દુરિત ધ્વંસ અને તેનું નામ મોક્ષ. ત્રીજું છે કે મીમાંસકો શું કહે છે. મીમાંસા એટલે પણ એક દર્શન જ છે, આપણે જાણીએ છીએ. એમાં પૂર્વ મીમાંસા પણ આવે અને ઉત્તર મીમાંસા પણ આવે. અહીંયા પૂર્વ કે ઉત્તર ચોખવટ કરી નથી, એટલે મોટે ભાગે પૂર્વ મીમાંસા જ કહેવું પડે. તો એમાં કર્મકાંડી છે તે પૂર્વ મીમાંસા છે. વેદાંત દર્શનમાં જે પછીથી આવ્યું, લેટર ઓન આવ્યું, સુધારા થતાં આવ્યું, એટલે એને વેદાંત કહીએ છીએ, ઉત્તર મીમાંસા કહીએ છીએ. એમાં કર્મકાંડને સ્થાન નથી. પણ જે પૂર્વ મીમાંસા જૈમિની ઋષિનું છે એમાં કર્મકાંડ, ક્રિયાકાંડને સ્થાન છે. તો અગ્નિ, હોમ, હવન વગેરેથી મળતું સ્વર્ગનું સુખ તે મુક્તિ છે. પછી ત્યાં સ્વર્ગમાં ગયા પછી દુઃખની કોઈ છાંટ પણ હોતી નથી, નામનુંય દુઃખ નથી, અને તે નાશ પણ પામતું નથી. એમ માનીને મીમાંસકો એ સ્વર્ગના સુખને મોક્ષ ગણે છે.
એ ક્રિયાકાંડ કે હોમ હવન વગેરે વિધિ વિધાનથી કોઈ પણ ધર્મ દર્શનમાં લાગુ પડે તો કે કોઈ પણ ક્રિયા કરે છે અને તેને હિસાબે દેવલોક સ્વર્ગલોક મળે છે અને તે સુખ જ છે. એમાં કંઈ દુઃખનો પડછાયો કે છાંટ પણ નથી. એક અંશ માત્ર છાંટો માત્ર પણ દુઃખ નથી અને તે હર હંમેશ રહેવાનું છે એમ માનીને મીમાંસકો તેને જ મોક્ષ કહી દે છે. આપણે ગ્રહણ કરી શકતા નથી. મીમાંસક ભટ્ટપાદ થઈ ગયા. એ પણ કહે છે કે નિત્ય સુખની અભિવ્યક્તિ તે મોક્ષ. હર હંમેશ સુખ જ મળ્યા કરે, સુખ જ પ્રગટતું રહે, સુખમય જ થઈ ગયા હોય તો તે મોક્ષ કહેવાય છે. આત્મા સુખરૂપ જ છે, જ્ઞાનરૂપ જ છે, તથાપિ સંસાર દશામાં એ હજુ સુખ અને આનંદ વેદાયો નથી, એ પ્રાદુર્ભૂત થતી નથી. પણ જ્યારે મનુષ્યને આત્મજ્ઞાન થાય છે અને સાથે સાથે ક્રિયાકાંડ વગેરે પણ કરે છે, બંને સાથે કરે છે, બંને સાથે પ્રાપ્ત કરે છે, ત્યારે પેલું અનંત જ્ઞાન સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ પ્રાદુર્ભાવ પામે છે, જન્મી જાય છે. એટલે કે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરે છે તો ત્યારે જ્ઞાન અને સુખ બંને સાથે મળી જાય છે. એટલે કે આત્મજ્ઞાન પણ હોવું જોઈએ અને સાથે સાથે ક્રિયાકાંડ પણ હોવા જોઈએ. એટલે કે નિશ્ચય વાણી સાંભળે તો સાથે વ્યવહારના સાધન છે એ પણ રાખવાના છે, બંને સાથ રહેલ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એ રીતે મીમાંસક ભટ્ટપાદ નામના થોડાક જુદા પડ્યા અને એણે આટલો સુધારો સૂચવ્યો. તે જ ભટ્ટપાદના અનુયાયી છે એ પણ એમ કહે છે કે માનસ જ્ઞાન વડે જે નિત્ય સુખની અભિવ્યક્તિ છે તે જ મુક્તિ છે. મનથી, એટલે ત્યાં ઉપયોગ શબ્દ નથી, એટલે મનથી કહે છે, હકીકતે આત્માના ઉપયોગની જ વાત છે. તો કે ત્યારે નિત્ય સુખ વ્યક્ત થતું રહે તે મોક્ષ છે. એટલે કે મુક્ત સ્વભાવ જે હમણાં ગાયું તે આત્મભાવના પુષ્પમાં કીધેલો આત્મભાવ, આત્મ સ્વભાવ, આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. એ જ વસ્તુ અહીં કીધી છે, શબ્દો ફેર છે કે નિત્ય સુખ જ એમાંથી પ્રગટ થતું રહે છે, વ્યક્ત થતું રહે છે, તેનું નામ મુક્તિ છે. અને બીજા કેટલાક અનુયાયી એમ કહે છે કે દુઃખનો અભાવ એ જ મુક્તિ કે એ જ મોક્ષ. દુઃખનો અભાવ એ તો મોક્ષ છે જ, પરંતુ સાથે સાથે પોઝિટિવલી સ્પીકિંગ નિત્ય સુખની પ્રાપ્તિ કરવી તેને માનસ જ્ઞાન વડે, એટલે કે મનથી હર હંમેશ સુખ જ પ્રાપ્ત કરવું, સુખમય માનવું અને સુખમય થવું અને રહેવું, એનું નામ મોક્ષ છે. પછી પ્રભાકર આચાર્ય થઈ ગયા છે, ધુરંધર આચાર્ય છે. અહીંયા જીનાગમના પ્રભાકર ઋષિ, પ્રભાકર મુનિ કહેતા નથી, પણ જે વેદાંતમાં થઈ ગયા અથવા ઇતર દર્શનમાં થઈ ગયા તેમની વાત છે. એમણે પ્રભાકર અને કુમારીલ બંનેના મતભેદ થયા, બંને જુદા પડ્યા. તો એ પ્રભાકર આચાર્ય કહે છે કે આત્મજ્ઞાન સહિત, આત્મજ્ઞાન પૂર્વક પણ વૈદિક કર્મોના અનુષ્ઠાનથી મૂળ સહિત ધર્મ અધર્મનો ક્ષય થાય છે. તેથી દેહ અને ઇન્દ્રિયો ફરીને પ્રાપ્ત થતી નથી, એવી રીતે નાશ પામે છે, તેનું નામ મોક્ષ. જુઓ, જૈન દર્શનની બધી માન્યતા સાથે થોડુંક તો બધું જ નજીક જ છે. અહીંયા આત્મજ્ઞાન હોવું જોઈએ, એટલે કે સમ્યક દર્શન હોવું જોઈએ. ત્યાર પછી જે કંઈ વૈદિક કર્મો કયા છે, જે કંઈ જૈમિનીમાં કીધા હોય, પૂર્વ મીમાંસામાં કીધા હોય, જે કોઈ વેદ દર્શનમાં ક્રિયાકાંડ કર્મકાંડ કયા છે, તે બધા અનુષ્ઠાન છે. જે આપણે જીનાગમમાં સામાયિક પ્રતિક્રમણ ભક્તિ સ્વાધ્યાય અનુષ્ઠાન કહીએ છીએ, તપશ્ચરણને અનુષ્ઠાન કહીએ છીએ, તેવી રીતે તો એ અનુષ્ઠાન કરતાં પણ મૂળમાં આત્મજ્ઞાન હોવું જોઈએ. આત્મજ્ઞાનની હાજરી છે, સંકિતનો સદભાવ હોય તો પછી મૂળ સહિત એવી ક્રિયા કરે છે કે ધર્મ અધર્મનો ક્ષય થાય છે. ત્યાં ધર્મ અધર્મ એટલે રિલિજિયન અને અધર્મ એટલે રિલિજિયન નહીં, તે એક એવું નથી. ધર્મ અધર્મ એટલે બીજા બધા ગુણ, લક્ષણ, ધર્મ વગેરે જે છે, કર્તવ્ય, ફરજ, બધું ધર્મ અધર્મમાં આવ્યું તેનો ક્ષય થાય છે. એટલે કાંઈ કરવા પણ રહેતું નથી, કૃતકૃત્ય થઈ જાય છે તેમ કેવું હશે, જેથી દેહ અને ઇન્દ્રિયો લેવાનું આવતું જ નથી અને તેનું નામ મોક્ષ છે. એ રીતે પ્રભાકરનો આ મત જો આ રીતે ઘટાવીએ તો જીનાગમને ઘણો જ મળતો છે. અને ત્યાર પછી મુરારી મિશ્ર એક થઈ ગયા છે, વર્ષો પહેલાંની વાત છે. એમણે આટલું જ કીધું ટૂંકમાં કે દુઃખનો અત્યંત અભાવ, તેનું નામ મોક્ષ. કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં જોઈએ. દેહનો અભાવ નથી કહેતા, દુઃખનો અભાવ. તો દુઃખ તો દેહ હોય એટલે દુઃખ હોય જ, એ હોવાનું જ છે. એનો અર્થ જ એ કે દેહનો ક્ષય, દેહનો નાશ, ફરી દેહ ધારણ કરવો નથી, તેનું નામ મોક્ષ. ત્યાર પછી સાંખ્ય દર્શન ઘણું જ જાણીતું, જેને આજે મોડર્ન સાયન્સ અથવા તો પરદેશમાં પણ વધારે સ્વીકાર થતો જાય છે. સૈદ્ધાંતિક સ્વીકાર જો કોઈનો હોય તો ત્યારે સાંખ્ય દર્શનનો ઘણો બધો છે. એ કઈ રીતે કહે છે તો કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ પ્રકૃતિના 3 ગુણ છે.
પ્રકૃતિ અને પુરુષ એ બે મૂળ તત્વ છે, મુખ્ય તત્વ છે. ત્યાં પ્રકૃતિ પુરુષ કહેતા સ્ત્રી પુરુષ કહેવું નથી, પરંતુ જુદી રીતે કહેવાય છે. પ્રકૃતિ જળ છે, પ્રકૃતિ નિત્ય છે, પ્રધાન નામની જળ પ્રકૃતિ છે, અને કારણ કાર્યભાવથી રહિત નિત્ય કુટસ્થ અકર્તા એવો ચેતન જીવ તે પુરુષ છે. એટલે કે પુરુષ કહેતા આત્મા કીધો, જીવ કીધો, ચેતન કીધો, અને પ્રકૃતિ કહેતા બધું સંસાર કરે છે, પ્રપંચ કરે છે, વિસ્તાર કરે છે. પ્રકૃતિના વિસ્તારથી એમ જે 254મા પત્રમાં શરૂઆત કરી તે પ્રકૃતિ એટલે જળ પ્રકૃતિ. કોણ? તો કે આપણી ભાષામાં કર્મ. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ એ સાંખ્ય દર્શનની દલીલ છે. એ સાંખ્ય દર્શનના સારાંશ રૂપે વાક્ય છે. 254માં પણ પ્રકૃતિના વિસ્તારથી અનંત પ્રકારની વિચિત્રતાથી કર્મોથી વગેરેથી વર્તે છે એમ પહેલું જ વચન એ સાંખ્ય દર્શનનો સાર છે. અહીંયા પણ એ જ લીધું છે. દેવવંદનમાં પણ કેટલુંક એવું જ આવે છે. તો એ સાંખ્ય દર્શનને કૃપાળુદેવે આત્મસિદ્ધિજીમાં ધીમેકથી રદિયો આપ્યો છે. એ દલીલને પણ સમાધાન કર્યું છે. એ જે આત્મા સદા અસંગવાળા પદનો જવાબ છે તે આપ જાણો છો, દરરોજ ગાઈએ છીએ. તો અહીંયા પુરુષ અને પ્રકૃતિનો ભેદ મૂક્યો છે. એમાં પ્રકૃતિથી જ બધો વિસ્તાર છે, જગતનો પ્રપંચ છે, જીવનો પથારો છે, જે કંઈ છે તે છે. તો પુરુષ તો સદા અસંગત છે. 3 કાળમાં જે આત્મા છે, આ ઘર તે ઘર, આ ગતિ તે ગતિ જન્મ લે છે, એને કાંઈ અડતું નડતું નથી, ટચ કરતું નથી, એમ તેમની માન્યતા છે. તો આ પ્રકૃતિ અને પુરુષનો જો વિવેક કરી નાખે કે પુરુષ એટલે આત્મા આ રીતે, અસંગતા આ રીતે છે, પણ પર્યાય શબ્દ એમની પાસે નથી. જીનાગમ તેનું સમાધાન એમ જ કરે છે કે પર્યાયમાં જે કંઈ થાય છે તે થાય છે, આત્મા અસંગ છે, તો એ એમની પાસે નથી. પણ જો પુરુષ પ્રકૃતિના તત્વની વાત છે એનો વિવેક કરે તો જે અનાદિનો આપણો અવિવેક છે એ નિવૃત્ત થઈ જાય છે. એટલે કે જળ ચેતનનો વિવેક કરી નાખે તો આજ સુધી અવિવેકથી રહ્યા છીએ તે નિવૃત્ત થઈ જાય છે, નવરા થઈ જાય છે, નીકળી જાય છે. અને પછી પ્રકૃતિ પુરુષને કંઈ કર્મ બંધાવી શકતી નથી, કેમ કે જળ છે. જળ કર્મ શું કરી શકે પુરુષને, આત્માને? એટલે ત્રિવિધ દુઃખનો નાશ થઈ જાય છે. અને પછી પુરુષ વાસ્તવમાં ખરા અર્થમાં અકર્તા, ઉદાસીન, કુટસ્થ નિત્ય થઈ જાય છે. તેને મોક્ષ કહેવાય છે. એટલે ત્યાં મોક્ષ થઈ જાય છે તે વાત ખરી છે, પણ કુટસ્થ એટલે એરણ ઉપર ઘણના ઘા પડતા હોય તો એરણ તો જેમ છે તેમ સ્થિર જ હોય, એને કાંઈ ફેર પડતો ન હોય. તો કૂટ એટલે પર્વતનું શિખર, અહીંયા કૂટ એટલે પર્વતનું શિખર નહીં, પરંતુ એરણ. એટલે કે એરણ એમનેમ છે, એની ઉપર જે થવું હોય તે થાય, આત્માને કાંઈ ફેર પડતો નથી. તો જીનાગમ આત્માને એવો કુટસ્થ નિત્ય કહેતો નથી. એટલો ફરક ત્યાં પડે છે. ત્યાર પછી યોગ દર્શન છે. પતંજલિ ઋષિનું યોગ દર્શન છે. તે એમ કહે છે કે 5 ક્લેશથી જ આ બધો સંસાર છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. એ કયો ક્લેશ? તો કે જ્યાં આત્માનો ઉપયોગ કલુષિત થાય છે, મન કલુષિત થાય છે, આત્મા કલુષિત થાય છે, આત્માને કાંઈ થતું નથી. તો કે એનો ઉપયોગ છે એ દુષ્ટ થઈ જાય છે, એટલે કે કલુષિત થઈ જાય છે. માટે શેનાથી થઈ જાય છે? તો કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. એટલે કે મૂળમાં અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. એ કૃપાળુદેવે 3 શબ્દોમાં લીધું. અહીંયા પતંજલિ ઋષિ 5 ક્લેશ કહે છે. ફરીથી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અને તેથી તથા જાતિ, આયુષ્ય, ભોગ વગેરે જેટલા પરતંત્રતારૂપ બંધ છે તે બંધની એટલે કે બંધનની અષ્ટાંગ યોગ વડે નિવૃત્તિ થવાથી જે સ્વતંત્રતા મળે છે તેનું નામ મોક્ષ. એટલે કે આત્મા આઝાદ થાય છે તે મોક્ષ. તે વાત સાચી છે. અષ્ટાંગ યોગ શું? તો કે આપણે જે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં ગઈએ છીએ તે જ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સમાધિ. વચ્ચે એક રહ્યું તે પ્રત્યાહાર. એટલે કે અષ્ટાંગ યોગ એટલે 8 પ્રકારે યોગ છે તે જે 8 યોગ દૃષ્ટિમાં મૂક્યું છે તે. અને તેનાથી આ સાધના થતાં એ વિદેહ મુક્તિ થઈ જાય છે. દેહનો એટલે કે આત્માનો મોક્ષ થઈ જાય છે. દેહ રહિતતા થાય છે. દેહથી રહિત થાય છે એટલે કોઈ કશાય કર્મ રહેતા નથી. એટલે કે આત્મા પોતે સ્વતંત્ર થાય છે. પોતાનું તંત્ર, પોતાનું શાસન પોતાના પર ચાલે, તેનું નામ સ્વતંત્ર, તેનું નામ આઝાદી, તેનું નામ મુક્તિ, તેનું નામ મોક્ષ. ત્યાર પછી પાશુપત મત છે. એ દર્શન એમ કહે છે કે અમારા શાસ્ત્રોમાં રચેલા જેટલા જે કંઈ વિધાન છે, પૂજન છે, અર્ચન છે, તે બધાના અનુષ્ઠાનથી જીવ સ્વરૂપ પશુ છે એના બંધનનો નાશ કરવો છે.
અહીંયા પશુ અને પાશ લીધું છે. પાશ એટલે બંધન, દોરડું, ફાંસલો, જે આપણે સંસાર બંધન, કર્મ બંધન કહીએ છીએ તે. એ 8 પ્રકારે છે અને તેની નિવૃત્તિ કરીને પુનરાવૃત્તિ રહિત થવાનું છે. એટલે કે ફરીથી જન્મવાનું રહેતું નથી. તો એ અને ક્યાં જાય છે? તો કે પશુપતિની સમીપ જઈને રહે છે તે મુક્તિ. એટલે ત્યાં કોઈ એક ઈશ્વર પરમાત્મા અને એની પાસે જઈને રહેવું છે, એટલે વ્યક્તિની પાસે જઈને રહેવું છે. એ વ્યક્તિ ગમે ત્યાં ગઈ હોય, દેવલોકમાં હોય તો તેમ, સ્વર્ગલોકમાં હોય તો તેમ, અથવા મોક્ષમાં હોય તો તેમ. એટલે જો ફરી આવવાનું ન હોય તો મોક્ષની વાત છે, ફરી આવવાનું હોય તો એ દેવલોકની વાત છે. આ પાશુપત મત પ્રમાણે દર્શન છે, વાત છે. વૈષ્ણવ મત શું કહે છે? વિષ્ણુના ભક્તો તે વૈષ્ણવ કહેવાય. આપણી વૈષ્ણવની માન્યતા થોડી જુદી છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તે વૈષ્ણવજન, જિજ્ઞાસુજન, મુમુક્ષુજન એ જુદું છે. અને અહીંયા વૈષ્ણવ મત કહેતા વિષ્ણુના ઉપાસકો છે, જે મર્યાદ લે છે, મર્યાદા લે છે, એ બધું પછીનો મત છે. એ વલ્ભાચાર્યજીનો પુષ્ટિ માર્ગ છે. અહીંયા તો વૈષ્ણવ મત એટલે કોઈ જ નહીં, માત્ર વિષ્ણુ ભગવાન, એના પ્રતિપાદક શાસ્ત્રો, નારદ, પંચરાત્ર વગેરે. અને તે શાસ્ત્રોમાં જે કથન કર્યું છે તે શું છે? તો કે વિષ્ણુ ભક્તો માટે એના ધર્મો, એના અનુષ્ઠાન, એનાથી ઉત્પન્ન થયેલો જે વિષ્ણુનો પ્રસાદ છે, તે પ્રસાદથી જીવનું પુનરાવૃત્તિ રહિત થાય છે અને વિષ્ણુ લોકમાં ગમન થાય છે. તેનું નામ મોક્ષ. ત્યાં વિષ્ણુ લોક જ શબ્દ વાપરે છે, દેવલોક, સતલોક, વૈકુંઠ કાંઈ વાપરતા નથી. જો વિષ્ણુ લોકને, વિષ્ણુ એટલે ઉ જ્યાં આવે છે ત્યાં હંમેશા જ્ઞાન સૂચક છે, જ્ઞાનમૂલક છે. એટલે વિષ્ણુ કહેતા જ્ઞાન કહીએ તો જ્ઞાન સ્વરૂપી હોય તો એ પણ સિદ્ધશિલામાં જાય છે તેમ કહેવાનું થયું. અને કેવી રીતે જાય છે? તો કે જે બધા શાસ્ત્રોક્ત અનુષ્ઠાન ક્રિયા કીધી છે તે ભગવાનનો પ્રસાદ છે, ભગવાનની કૃપા છે અને તેથી પુનરાવૃત્તિ રહિત થાય છે. તત્વજ્ઞાનના નામે ખાસ કાંઈ નથી. ત્યાર પછી હિરણ્ય ગર્ભ છે. એ એમ કહે છે કે પંચાંગની તપ અને પંચાંગની વિદ્યા વગેરે ઉપાસના કરવાથી આ જે અર્ચિરાદી માર્ગ દ્વારા પુનરાવૃત્તિ થશે, પુનરાવૃત્તિ રહિતપણું થશે, એટલે કે ફરી જન્મવાનું નથી અને વિષ્ણુ લોકમાં જ ગમન થશે. તેને અમે મુક્તિ કહીએ છીએ. એટલે તે પણ તે સંપ્રદાયને જ અનુસરે છે. ત્યાર પછી વેદાંતી, તેમાં 2 પ્રકારે, એકદંડી અને ત્રિદંડી. તો એકદંડી વેદાંતી એમ કહે છે કે હું બ્રહ્મ છું, એટલે કે હું આત્મા છું એમ માની લઈએ. એવા સાક્ષાત્કારથી અનાદિ અવિદ્યાનો નાશ થયે, એટલે આપણી ભાષામાં મિથ્યાત્વનો નાશ થયે, સર્વ ઉપાધિથી રહિત, એટલે આરંભ પરિગ્રહથી રહિત આપણે કહીએ તો કેવળ શુદ્ધાત્મા સ્વપ્રકાશ જ્ઞાન સુખરૂપથી જે સ્થિતિ કરે છે તે જ જીવાત્માની મુક્તિ છે. એટલે એકદંડી વેદાંતિના મતે જ્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાં જ તેનો મોક્ષ થયો. એટલે મોક્ષ સ્વરૂપ થયો એમ તો જીનાગમ પણ કહે છે કે સ્વરૂપ સમજ્યા. એટલે ત્યાં પોતાનું સ્વરૂપ સમજ્યો નહોતો, એ સ્વરૂપ સમજ્યો એટલે મોક્ષ સમજી લીધો. પોતે મોક્ષ સ્વરૂપ છે એને સમજાઈ ગયું છે એટલે તત્સમય પૂરતો તો તે પણ મોક્ષમાં જ છે. પરંતુ અહીંયા તો માર્ગ જ પૂરો થઈ જાય છે. હવે કોઈ ગતિ પ્રગતિ રહેતી જ નથી. પછી દેહ ત્યાગ થાય એટલે એક બ્રહ્મ રહેલું છે તેમાં ભળી જાય છે તેમ કહે છે. એટલે ત્યાં સુધી આત્મજ્ઞાન સુધી તો વેદાંત દર્શન લગોલગ જઈ શકે છે કે ત્યાં મિથ્યાત્વનો ત્યાગ કહેવાની બદલે અજ્ઞાન અવિદ્યાનો ત્યાગ કહે છે. અને હું બ્રહ્મ છું એવો સાક્ષાત્કાર, એટલે હું આત્મા છું એવો આત્મ અનુભવ થઈ જાય છે. એટલે એને પછી સર્વ ઉપાધિથી રહિત થાય છે. તે ઉપાધિ એટલે આરંભ પરિગ્રહનો ત્યાગ. અને જે સંગ છે, જે સંગાદિક ભાવ, રાગાદિક ભાવ અને બુદ્ધિ છે તેનો પણ ત્યાગ કરે છે. એટલે અસંગ નિસંગ થઈ જાય છે અને મોક્ષે જાય છે. એટલે કે આત્મજ્ઞાન કે સમ્યક દર્શન થાય છે ત્યાં વેદાંત દર્શન પૂરું કરે છે. અથથી ઇતિ આવી ગયું. જ્યારે વિતરાગ વાણી વિતરાગ દર્શન ત્યાં એકડો માંડે છે, શરૂ કરે છે કે હવે તું ધર્મી થયો, હવે તને ધર્મ પ્રગટ્યો, હવે તું ભક્ત કહેવાય, હવે તને ભક્તિ થઈ. એટલે હવે તારો મોક્ષ માર્ગમાં એકડો મંડાયો. હવે જે પ્રગતિ કરશે 4 થી 14 સુધીની એ લેખે છે. હવે જે ઘી ઢળે તો ખીચડીમાં છે. ત્રિદંડી વેદાંતિ જુદા પડે છે. એમ કહે છે કે વેદમાં જ ભેદ અને અભેદ બંને રીતે બોધક વચન આવે છે. તો બંને પ્રકારના વચનોની પ્રામાણ્યતા, વેલિડિટી સિદ્ધ કરવા માટે જીવ અને બ્રહ્મનો ભેદ અભેદ પણ માનવો જોઈએ. કે જીવનો જ શિવ થાય છે, પણ જીવ, આત્મા અને શિવમાં આ વેદાંત દર્શન થોડોક ભેદ રાખે છે. એનો અધિકારી એટલે યોગ્ય પુરુષ જ્યારે આત્મજ્ઞાન અને કર્મ બંનેનું અનુષ્ઠાન કરે છે ત્યારે તે જ્ઞાન કર્મના સમુચ્ચયના અભ્યાસથી કારણરૂપ બ્રહ્મમાં કાર્યરૂપ જીવનો કર્મ વાસના રહિત ભેદ અંશની નિવૃત્તિ રૂપ જે લય થાય છે તે મુક્તિ.
એટલે કે બહિરાત્માપણામાંથી અંતરાત્મા તો થયો, કારણ કે આત્મજ્ઞાન પ્રગટી ગયું. તો હવે અંતરાત્માપણું પ્રગટ્યું એટલે એને પરમાત્મા સ્વરૂપમાં એનો લય થાય છે, એમાં ભળી જાય છે, એની ઝાંખી થઈ ગઈ. પછી એ જ અંતરાત્મા પરમાત્મામાં લય થઈ જાય, પરમાત્મા થઈ જાય છે, પોતે જ પરમાત્મા થઈ જાય છે. તે અપેક્ષાએ આપણને ગ્રહણ થાય તેવી વાત છે. એટલે વેદાંત દર્શનની બંને વાત, એકદંડી હોય કે ત્રિદંડી, પણ મોટા ભાગે લગોલગ જાય છે. પછીનું દર્શન કહીએ કે સમુચ્ચયવાદી કહીએ તો એ એમ કહે છે કે અનેક શ્રુતિ છે, એ શ્રુતિ વચનમાં એટલે કે શાસ્ત્રોક્ત વચનમાં જે બ્રહ્મને સવિકાર અને નિર્વિકાર બંને પ્રકારે કહ્યો છે. જેમ સમુદ્રમાં મોજા આવે છે ત્યારે એની તરંગવાળી સ્થિતિ કહેવાય છે, અને મોજા નથી, મોજા વિનાનો સમુદ્ર જેને જોયો હોય તેણે જોયો હોય તો કે તે વખતે એ નિસ્તરંગ કહેવાય છે. લગભગ મોજા થોડા કે ઝાઝા નહીવત પણ હોય તો છે જ, પણ અહીંયા કહે છે કે ન પણ હોય. કેટલીક વખત એવું પણ થતું હશે, અથવા મોજાની વ્યાખ્યામાં ફરક હશે, તરંગમાં મોજામાં ફરક હશે, તો કે સતરંગ અને નિસ્તરંગ એ જે સમુદ્રની અવસ્થા છે તેમજ બ્રહ્મની એટલે આત્માની પણ અવસ્થા છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ વિકલ્પો છે ત્યાં સુધી વિકલ્પોને મોજા કહી દીધા છે. વિકલ્પ રહિત થયો, વિકલ્પ વિનાનો થયો એટલે નિર્વિકાર અથવા નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ છે, અને તે જ જીવાત્માની મુક્તિ કહી જાય છે. આપણને એમ થાય કે કેટલાક બધાએ મોક્ષની વાત મૂકી છે, તો કૃપાળુદેવે કહ્યું છે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, એમાં મત સાચો કયો બને ન એ વિવેક. એટલે આપણે શાંતિ ધીરજ તો રાખવી પડે. રામાનુજ નામના એક મોટું નામ છે, મહાન આચાર્ય થઈ ગયા. પ્રવિષ્ટ ભક્તિ માર્ગમાં પ્રશસ્ત કર્યો, પણ પછીના હિન્દુત્વમાં કંપન આવ્યું. કહો કે ક્રાંતિની ગંગામાં શિવાળ જાગી. એટલે કે ક્રાંતિ પ્રગટાવનારા ક્રાંતિની ગંગામાં જો પૂર આવ્યું હોય તો રામાનુજ આચાર્યથી આવ્યું એમ હતું. તો એ રામાનુજ આચાર્ય શું કહે છે કે ભગવાન વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ મહારાજા ના સર્વ જગત કર્તૃત્વ વિશે જે કંઈ ધર્મ કયો છે તે સિવાયના બીજા સર્વજ્ઞતા આદિ જે ભગવાનના કલ્યાણકારક ગુણો છે તે ગુણોની પ્રાપ્તિપૂર્વક ભગવાનના યથાર્થ સ્વરૂપનો અનુભવ તે મુક્તિ છે. શ્રી કૃષ્ણ જેવા થાવ, શ્રી કૃષ્ણ શરણમમાં બીજી કોઈ વાત નથી. ભગવાન વાસુદેવ એક જ થઈ ગયા છે, એક જ પરબ્રહ્મ છે, જાણે જગતમાં બીજું કાંઈ નથી. સર્વ જગત કર્તૃત્વ ધર્મ કયો છે એટલે કે જગતનો કરતા એ કયો છે, એ ભલે એમનો મોનોપોલી, એમનો પ્રિવિલેજ, એટલે એ પરમાત્મા જ કરી શકે ને શ્રી કૃષ્ણજી જ કરી શકે. પણ તે સિવાયના બીજા સર્વજ્ઞતા વગેરે જે ગુણો કીધો છે, ભગવાનના ગુણો છે, તે ગુણની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ. પણ તેની જેમ આદિ પુરુષ કે મૂળ પુરુષ કે આ તીર્થંકર દેવ અથવા તો કૃષ્ણ પરમાત્મા એમ કોઈ થઈ શકે નહીં. જગત કરતા જીવ થઈ શકે નહીં. એ તો જે છે તે છે, એટલે એને અણનમ વિકેટ રાખી છે, એનું એકની જ મોનોપોલી. પણ બીજા બધા ગુણો લઈ જાય, પ્રાપ્ત કરે, ભગવાન થાય, અનુભવ કરે, સ્વરૂપનો અનુભવ કરે અને મોક્ષે જાય. તેને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું. અને એમાં એણે ભક્તિ માર્ગ મુખ્ય કીધો. શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં પરબ્રહ્મની ભક્તિ થઈ જાય, એટલે કે પરમાત્માની ભક્તિ થઈ ગઈ, એટલે કે પરાભક્તિની વાત મૂકી દીધી છે. ત્યાર પછી એક મધ્વાચાર્ય થયા. એ મધ્વાચાર્ય એમ કહે છે કે જગત કર્તૃત્વ, લક્ષ્મીપતિત્વ એટલે વિષ્ણુ ભગવાનને લીધા, જગત કર્તૃત્વમાં બધા લઈ લીધા, અને શ્રીવત્સ લાંછન એટલે કે જે છાતીમાં વિષ્ણુ ભગવાનને પણ શ્રીવત્સનું ચિહ્ન કહેવાય છે. આપણને કેલેન્ડર, ફોટોઝ બધામાં પણ દેખાય છે, પ્રતિમાજીમાં પણ દેખાય છે. અને તીર્થંકર ભગવંતને દેવાધિદેવને પણ છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન જન્મથી જ હોય છે. નાનકડા ફૂલ જેવું, ચોરસ ગોળ ફૂલ જેવું મૂક્યું હોય છે તે. તો કે આ ત્રણ વસ્તુ આપણે જવા દો. જગતના કરતાપણું, લક્ષ્મીપતિપણું નથી થવું લક્ષ્મીજીના પતિ, કારણ કે આત્મા જ લક્ષ્મીનો પતિ છે. તો કે પેલા વિષ્ણુ ભગવાનવાળા લક્ષ્મીજી નથી જોઈતા, ન થઈ શકે કોઈ. એ વિષ્ણુનો જ અધિકાર. જગત કર્તૃત્વ એ પણ કૃષ્ણ વિષ્ણુ પરમાત્માનો અધિકાર. અને શ્રીવત્સનું લંછન પણ એમની જ મોનોપલી. તો એ ત્રણને બાદ કરો. પછી ભગવાનના જેટલા બધા જ્ઞાન, સુખ, આનંદ વગેરે ગુણો છે, નિરતિશય ગુણો છે, તે બધા ધર્મોની એટલે કે લક્ષણની જીવને પ્રાપ્તિ થાય, તેનું નામ મોક્ષ કહીએ છીએ. એટલે ત્રણ વસ્તુનું રિઝર્વેશન રાખ્યું, પરંતુ બાકી જીવને મોક્ષ આ પ્રમાણે કયો છે. વલ્ભાચાર્યજી થઈ ગયા પુષ્ટિ માર્ગી. એમણે એક શબ્દ આપ્યો કે ગોલોક.
અને ઘણી વખત એ બધા એમ જ બોલતા હોય કોઈનો દેહ ત્યાગ થાય તો કે ગોલોકવાસી થયા છે તે, તો ગોલોકમાં ગયા છે તે, તો સ્વર્ગસ્થ કહેવાની બદલે ગોલોક, ગો ઇન્દ્રિય, ગો સંયમન, ગો પવિત્ર, ગો ગાય, એટલે કે ગાયનું એટલું મહાત્મ્ય બતાવ્યું, પવિત્ર લોકમાં ગયા છે એમ કેવું છે અહીંયા. તો એ પવિત્ર લોકમાં બે હાથવાળા શ્રી કૃષ્ણ પરમાત્મા અને તેમની સાથે તેના અંશરૂપ જીવો જે રાસલીલાનો અનુભવ કરે છે તે મોક્ષ છે. આત્મ અનુભવ છે તેમ રાસલીલા એટલે આત્મા પરમાત્મા સાથે રાસ રમવા માંડી જાય છે. તે રાસ એટલે દાંડિયા રાસ, તાલી રાસ, ગરબા એમ ફિઝિકલ વાત નથી, એ સ્થૂળ દૃષ્ટિએ ગરબા રાસની વાત નથી, પરંતુ ત્યાં પરમાત્મા સ્વરૂપની ઝાંખી થાય છે કે હે ભગવાન, તને જે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે તે જ મને અત્યારે પ્રાપ્તિ છે. તો તે તાળી દે છે, અનુભવની તાળી દે છે કે સામ સામી જે રાસલીલા રમાય છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં નિર્ગ્રંથ ગુરુ ગીતમાં પ્રભુશ્રીજીને અંજલિ આપતા મૂક્યું છે કે રાસલીલા રમતા. એ રાસલીલા શું, રાસ રમણ શું, તો કે પોતાના જ રસમાં, આત્માના રસમાં જ લીન થઈ જાય છે તે રાસ. પોતે પોતાની સાથે તાલી પાડે છે, પોતાનો જ હાથ ને બીજો હાથ કેવો હોય તો પરમાત્માનો, નહીતર પોતાનો. એ અનુભવની દશા છે અને તેમાં જે રમવા માંડે છે એટલે શ્રી કૃષ્ણ સાથે પરમાત્મા સાથેની રાસલીલા એટલે આમ તો પોતાના પરમ તત્વ સાથે રાસલીલા એમ પણ અર્થ થાય અને તેનો અનુભવ તે મુક્તિ છે. શ્રી કૃષ્ણ ગોપીની વાત રૂપક મજાનું છે, પણ સ્થૂળ અર્થ, ઉપલક અર્થ લઈએ છીએ. હકીકતે જો વિચારવામાં આવે અથવા તો કૃપાળુદેવ આપણને સમજાવે તો આપણો ત્યાંને ત્યાં જ મોક્ષ થઈ જાય એવું શ્રીમદ ભાગવત છે. એમાં શ્રી કૃષ્ણજીનો મહિમા ગાયો છે અને વળી કૃપાળુદેવે શિરોમાન્ય કર્યો, સ્વીકાર્યો. અને જો એ કહેતા હોય એમના એક પત્રમાં પણ જો એટલું બધું આપણને લાગે તો પછી ખરેખર બધા જ રહસ્ય કહીએ ત્યારે તો શુંનું શું હોય, તો કે જીવ પોતે જ મોક્ષ સ્વરૂપ થઈ જાય. ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ એને કહેવાય. ત્યાર પછી શાબ્દિકો ભાષાશાસ્ત્રી ક્યાં જાય, તો એ એમ કહે છે કે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી એ 4 પ્રકારની વાણી છે. એ વાણીમાંથી જ્યારે પરાવાણી બની જાય છે એટલે કે પરાવાણી બ્રહ્મરૂપ કે આત્મારૂપ બને છે અને તે વખતે પરાવાણીનું જે દર્શન કે અનુભવ થાય છે તે જ મોક્ષ. દિવ્ય ધ્વનિ ખરવા માંડે છે. આત્માના ઉપયોગપૂર્વક વાણી જ્યારે ખરે છે ત્યારે તે મોક્ષ સ્વરૂપ છે. એટલે કે ત્યાં આપણને એકેય રીતે વાંધો લાગતો નથી. બધી જ વસ્તુ વિતરાગ વાણીમાં પરમ કૃપાળુદેવે જે વચનામૃતજીમાં મૂક્યું, આપણે યથાશક્તિ વિચાર્યું, લગભગ તે જ વાત છે. પણ બધા એકાંતે માને છે, તેને જ મોક્ષ માને છે તે વાંધો છે એમ નથી. બધી વસ્તુનો સુભગ સમન્વય કરીને અનેકાંત દર્શનથી જૈન દર્શન વાત કરે છે તે સમજવા જેવું છે. તો ભાષાશાસ્ત્રી પછી રસેશ્વરવાદી છે. આ રસાયણ વિદ્યા બધા પ્રયોગ કરે તે એ કંઈ રહી જાય આમાં? કોઈ રાખી દે તો કે પારદ રસ વગેરે વિધિ કરીએ, પારામાંથી સુવર્ણ બનાવીએ, તો એ જો પારાનું પાન કરી જાય, આત્માને પણ પારો કીધેલો છે, પારો પારાને ખાઈ જાય, પારો પારાને મારે વગેરે વાત છે. તો આત્મા એ પારદ રસનું પાન કરી જાય, પી જાય, ખાઈ જાય અને જન્મ જરા મરણ રહિત થઈ જાય, તો આ દેહની સ્થિરતા થઈ જાય. એટલે દેહ જડ થઈ જાય, દેહ ત્યાગ થઈ જાય, નિશ્ચેતન થઈ જાય, તો એ પણ જીવન મુક્તિ કહેવાય. આપણે કહે ને કે છૂટ્યા, કોઈ બહુ વેદના કરતા હોય, ભોગવતા હોય, કોઈ પીડાતા હોય તો આપણે એમ કહીએ કે હાશ, બહુ જ પીડાતા હતા, બહુ જ વેદના હતી, હવે છૂટ્યા. શેમાંથી છૂટ્યા? તો કે એ પર્યાયમાં, એ ઘરમાં, એ શરીરમાં જે રોગ આવ્યો હતો એની વેદનામાંથી છૂટ્યા. પણ અહીંથી જઈને બીજે કંઈ ઢોલિયા ઢાળી રાખ્યા નથી. બીજે તો જન્મ મરણ પાછા શરૂ જ થયા. અહીંયાથી આપણી નજરમાંથી સગાવાલાને એમ થાય એ પણ છૂટ્યા અને પોતે પણ એની સેવા ચાકરી વગેરેમાંથી છૂટ્યા. બાકી ખરેખર તો બધું જન્મ મરણ તો ભેગું જ છે. એટલે રસેશ્વરવાદી કહે છે કે આ દેહની મુક્તિ થઈ જાય, મુક્તિ નહીં, આ દેહની સ્થિરતા થઈ જાય, જળ જેવો થઈ જાય, જડ જ થઈ જાય, પછી સ્થિરતા જ છે ને, તો કે એને અમે જીવન મુક્તિ કહીએ છીએ. ત્યાર પછી શૂન્યવાદી માધ્યમિક એટલે બૌદ્ધ દર્શનવાળા છે કે આ સર્વ જગત શૂન્ય જ છે, ભ્રાંતિ વડે સતરૂપ પ્રતીત થાય છે, વાસ્તવિક રીતે કોઈ વસ્તુ સત નથી. એટલે આપણે કહીએ ને આ દુનિયામાં કાંઈ નથી, પણ શું કાંઈ નથી? એટલે અસ્તિત્વ ધરાવતું નથી કે કાંઈ સારરૂપ નથી કે કાંઈ મજા આવતી નથી કે કાંઈ સુખ નથી, એમ આપણે સમજી શકીએ છીએ. તો બૌદ્ધ કહે છે કે સત નથી એટલે એનું અસ્તિત્વ જ નથી. આ દુનિયામાં કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી જ નથી એવી શૂન્ય ભાવના રાખે છે. અને શૂન્ય ભાવના ભાવતા ભાવતા છેક સુધી શૂન્ય આત્માનું જે કાંઈ તત્વજ્ઞાન છે
તે જ તત્વજ્ઞાનને હિસાબે એ શૂન્યતામાં સરી પડે છે, પરિણમી જાય છે. એટલે કોઈ વિકલ્પ નથી, કોઈ તરંગ નથી. શૂન્ય શૂન્ય શૂન્ય, ખાલી ખમ. આપણે કહીએ ને હવે મગજ થાકી ગયું, મગજ ખાલી ખમ છે. હકીકતે બહુ ભરેલું હોય એનો થાક લાગતો હોય, પણ બોલે એમ કે ખાલી ખમ. ખોટું છે. ખાલી ચણો વાગે ઘણો, બરાબર ને? તો આ શૂન્યતાની વાત હતી કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું, એ કૃપાળુદેવ કહે. પણ એ શૂન્યતા નિર્વિકલ્પતા નથી. નિર્વિકલ્પતા એના પછીનું આગળનું એડવાન્સ સ્ટેજ છે, આપણે જાણીએ છીએ. એને થોટલેસનેસ કહેવાય છે. પેલું તો ઝીરો, સાઇફર પર આવ્યા, શૂન્યમાં આવ્યા, કે બીજે બધેથી શૂન્ય થયા. એટલે હવે કંઈક કરવાનું શરૂ થશે. ભણવામાં પણ શું, તો કે ઓ લેવલ, શૂન્ય જ છે ને, બધું શૂન્યથી જ શરૂ કરે છે. ત્યાર પછીનું ચાર્વાક દર્શન છે. તો કે પુણ્ય નથી, પાપ નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, કાંઈ નથી, કાંઈ નથી. અત્યારે મનુષ્ય મળ્યો છે ભવ, તો આ ભવ મીઠા, તો પરભવ કોણે દીઠા. માટે સુખ ચેનથી રહેવું, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને ઘી પીવું, અને વિધિ નિષેધથી રહિત. કે કાંઈ આ કરવા જેવું છે, આ ન કરવા જેવું છે, એવું કાંઈ નહીં. હમણાં દેહ ત્યાગ થઈ જશે એટલે બધી વાત પૂરી થઈ જશે. એક એક ભવની જ વાત છે. જેમ એક એક સમયની વાત છે, તેમ એ દર્શન એમ કે છે એક એક ભવની વાત છે. અને પછી શું, તો કે અહીંથી મૃત્યુ પામ્યા, મુક્તિ થઈ ગઈ, આપણી સ્વતંત્ર થઈ ગયા. મૃત્યુ એ જ મુક્તિ. આ ચાર્વાક દર્શનની વાત છે. આપણને આ મોક્ષની વાત ગળે ઉતરે તેમ નથી. પછી વિજ્ઞાનવાદી બૌદ્ધ મત છે. બૌદ્ધ મતમાં 4 ભાગ પડી ગયા. એમાં વિજ્ઞાનવાદી છે તો કે સંસાર કાળમાં વર્તમાન જીવો વર્તમાન કાળમાં જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે, વિજ્ઞાન કરી રહ્યા છે, એનો ઉચ્છેદ કરી નાખે, એટલે કે નાશ કરી નાખે. ત્યાર પછી કેવળ આલય વિજ્ઞાનની ધારાર્ય છે તે જ મુક્તિ. એટલે કે પછી એકમાત્ર હું જ રહી જાઉં છું, બીજું બધું નાશ પામે છે, જાણે પ્રલય થતો હોય તેમ. અને એકમાત્ર હું રહી જાઉં છું. જે કૃપાળુદેવે લખ્યું કે કેવા રૂપ હું તેને નમસ્કાર હો, એક જ લીટીનો પત્ર. એ જ અહીંયા હું પણ જુદી રીતે મૂકે છે. કૃપાળુદેવે કીધું ત્યારે આખી વસ્તુ જુદી છે, અહીંયા આખી વસ્તુ જુદી છે, અને તેને અમે મોક્ષ કહીએ છીએ. એટલે કે શૂન્યવાદી બૌદ્ધ છે, એટલે આપણને નવાઈ નથી લાગતી, આવી રીતે મૂકી શકે છે. હવે લગભગ મોક્ષની વાત બધાની આપણે પૂરી કરીએ છીએ. કે જૈન દર્શન શું કહે છે, તો કે જ્યારે દર્શનની તુલના હોય ત્યારે આજ સુધી આપણે જે વિચાર્યું હોય તે બાજુ પર મૂકીએ, પણ દર્શનવાળા જે રીતે મૂકતા હોય તે રીતે. એટલે કે દાર્શનિક શૈલી, દાર્શનિક દૃષ્ટિકોણથી, કે પિંજરામાં પુરાયેલો પોપટ જેમ પાંજરું નાશ પામ્યા પછી, બીજું કાંઈ નહીં, પાંજરું પિંજરું નાશ પામ્યા પછી સ્વતંત્ર થઈને આકાશમાં ગમન કરે છે, તેમજ જીવ શાસ્ત્રોક્ત રીતે તપ કરે, ક્રિયા કરે, અનુષ્ઠાન કરે, અને આત્માકાર સહજ અવસ્થા કે સમાધિ પ્રાપ્ત કરે. અને અષ્ટવિધ બંધન એટલે કે અનંત પ્રકારના કર્મ, મુખ્ય 8, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, 8 કર્મનો ભૂકો બોલાવે, નાશ કરી નાખે. પછી પોતાની પાસે જે કેવળ સુખ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જે આપણે અનંત ચતુષ્ટય કહીએ છીએ, તે એવો આત્મા પોતાની પાસે જ છે. અને એનું સ્વતંત્રપણે, એટલે સાથે કોઈ નથી, કાયા કશાય કર્મ, ત્યાં સુધી તો બરોબર છે. પછી જે નિરંતર ઉર્ધ્વગમન કરે છે તે સિદ્ધ અથવા તો તે મોક્ષે જનારો આત્મા. બધું બરાબર, પણ નિરંતર ઉર્ધ્વગમન કરતો નથી. તે બીજા બધા દર્શન તુલનામાં મૂકે છે, પણ ત્યાં આપણે સંમત થતા નથી કે આ કંઈક ભ્રાંતિ રહી જાય છે, આ સિદ્ધ દશાની આ વાત નથી. એટલે ત્યાંથી ફરક પડે છે. પાછું નિરંતર ઉર્ધ્વગમન કરે છે તો ઉપર સ્પેસમાં ક્યાં સુધી ગમન કરે? અનંતકાળ સુધી જાય એમ તો બને નહીં. અને લોકાકાશનો કોન્સેપ્ટ એમની પાસે છે, અલોકાકાશનો નથી. એટલે કે અલોકાકાશમાં કે ક્યાં જાય, તો કે અલોકાકાશમાં કોઈ ક્યાંય જઈ શકતું નથી. તો તે નિરંતર ઉર્ધ્વગમન કરતું નથી, પણ સિદ્ધ શિલા પર સ્થિતિ કરે છે, સ્થિર થઈ જાય છે. એટલે આકાશમાં ગમન કરે છે એમ કયો, પણ ગમન કર્યા પછી છેલ્લે લોકાગ્રે, લોકના અંતે ત્યાં સ્થિતિ કરે છે. છેલ્લા ગાઉના 6થા ભાગના વિશે તે આપણે જાણીએ છીએ. આગળ જઈએ. ભાસ્કર આચાર્ય, માહેશ્વર, કાપાલિક અને અભિનવ ગુપ્તાચાર્ય, એમને પણ કંઈક કેવું છે. એ ભાસ્કર આચાર્ય એમ કહે છે કે જે લિંગ શરીર છે એનો નાશ તે જ મુક્તિ છે. લિંગ શરીરનો નાશ એટલે શું, તો કે લિંગ એટલે 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
આ 19 વસ્તુ થઈ. આ 19 વસ્તુનું સૂક્ષ્મ શરીર રહેલું છે. એટલે કે કાયા, જીભ, નાક, આંખ, કાન બધું અંદર લઈ લીધું. એટલે એને 5 જ્ઞાનેન્દ્રિય કીધી, હાથ પગ વગેરે ઇન્દ્રિયો લઈ લીધી, જનનેન્દ્રિય, ગુદા વગેરે લઈ લીધું છે. તે એને કર્મેન્દ્રિય, કે જે વસ્તુ, જે ઇન્દ્રિય ખરેખર દેખીતું કંઈક કામ કરે છે એ જે છે. પેલી જ્ઞાનેન્દ્રિય છે, સ્પર્શનું સુખ, રસનું સુખ, સ્વાદનું સુખ. એટલે ઇન્દ્રિયના વિષયો એને જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય કીધી. 5 પ્રાણ પણ આપ જાણો છો કે પ્રાણ, અપાન, ઉદાન, વાયુ કહીએ છીએ તે. અને સાથે સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 19 વસ્તુનું લિંગ શરીર, સૂક્ષ્મ શરીરનો બિલકુલ નાશ થાય છે, તે મોક્ષ. માહેશ્વર એમ કહે છે કે પરમેશ્વર જેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય એટલે આપણો મોક્ષ. આપણી પાસે બધું જ ભગવાન જેટલું હોય, સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, એટલે આપણે મહેશ, મહાદેવ અને માહેશ્વર, એટલે તે મત એમ કહે છે. કાપાલિક શું કહે છે તો કે મહાદેવના શરીરરૂપ થવું છે અને પછી પાર્વતીનું આલિંગન મળે તે મુક્તિ. એટલે કે ત્યાં હજુ પણ કામ વાસનાને મહત્ત્વ આપ્યું છે, તે ભૂલવા જેવું નથી. અને એક અભિનવ ગુપ્તાચાર્ય છે, તે કહે છે કે પૂર્ણાત્માની પ્રાપ્તિ તે જ મુક્તિ. પૂર્ણ આત્મા, સંપૂર્ણ જ્ઞાનથી, સુખથી, આનંદથી, અને તેની પ્રાપ્તિ થાય એટલે મોક્ષ. કેવી રીતે તે બધું વધારે લખ્યું નથી. ટૂંકમાં એટલું જ કે સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય, આ 4 પ્રકારે મુક્તિ કોઈએ વાંચી હશે એ પણ આમાં આવી ગઈ. કે સામીપ્ય શું તો કે વૈકુંઠ લોકમાં ભગવાન રહે છે તે લોકની પ્રાપ્તિ. એટલે કે ત્યાં જઈએ એટલે વૈકુંઠમાં પહોંચી ગયા, વૈકુંઠવાસી થઈ ગયા. સામીપ્ય શું તો કે વૈકુંઠ લોકમાં પણ વિષ્ણુ ભગવાનની સમીપ જઈને રહેવાનું મળે, એટલે કે સાનિધ્ય મળે, તેને સામીપ્ય કીધું. પેલું સાલોક્ય, ત્યાં લોક અપેક્ષા હતી, તે જે રહે છે તે જગ્યામાં, ક્ષેત્રની વાત હતી. હવે સામીપ્ય એટલે તે વ્યક્તિની વાત આવી કે તે દ્રવ્યની બાજુમાં જઈને મારે રહેવું છે. પછી સારૂપ્ય શું તો કે તેના જેવા રૂપ વગેરે હજો, એટલે કે ભગવાન જેટલું હજો. એટલે ત્યાં પાછું માગી લીધું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. અને ચોથું સાયુજ્ય, તો કે એ જ વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં મારા જીવાત્માનો, એટલે કે મારાપણાનો લય થઈ જાય. એટલે કે હું અને ભગવાન એક થઈ જઈએ, હું અને પરમાત્મા એક થઈ જઈએ, તે તુજ મુજ એક, તે સાયુજ્ય મુક્તિ. આ 4 પ્રકારે પણ મુક્તિને મોક્ષની વાત આવે. સાદી ભાષામાં મોક્ષ એટલે અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક બ્રહ્મભાવની પ્રાપ્તિ, તે મોક્ષ. મિથ્યાત્વની નિવૃત્તિ કરીએ એટલે મોક્ષ. આત્મભાવની પ્રાપ્તિ કરીએ એટલે તે ભવે તો મોક્ષ, એટલે કે તે ભવ પૂરતો તો મોક્ષ થયો. મિથ્યાત્વથી મુકાણા એટલે એટલો મોક્ષ તો ચોક્કસ થયો. પછી બીજા બધા કર્મોથી મુકાતા સંપૂર્ણ મોક્ષ થઈ જાય. કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ. સમસ્ત પ્રકારના કર્મનો સર્વથા પ્રકારે ક્ષય થવો, તેનું નામ મોક્ષ. એ જ મોક્ષના 2 ભેદ કહે ઇતર દર્શનમાં, મંદ મોક્ષ અને ઉત્કૃષ્ટ મોક્ષ. એટલે જઘન્ય મોક્ષ અને ઉત્કૃષ્ટ મોક્ષ, એટલે તરત જ થઈ જાય એવો અને ઘણા કાળે થાય તેવો. એ જ મોક્ષને 2 વિભાગ જીનાગમમાં આવે, દ્રવ્ય મોક્ષ અને ભાવ મોક્ષ. ભાવ મોક્ષ તો સમ્યક દર્શન થાય છે તે જ સમયે છે, આત્માનુભવ થાય છે, આત્મ સાક્ષાત્કાર થાય તે જ સમયે ભાવ મોક્ષ છે. અને પછી છેવટનો કેવલ જ્ઞાન થાય છે ત્યારે સંપૂર્ણ ભાવ મોક્ષ છે. કે અત્યારે મોક્ષ સ્વરૂપે જ વિચરી રહ્યા છે, પરંતુ અઘાતી કર્મો બાકી રહ્યા છે, આયુષ્ય બાકી છે, એટલે ભોગવવું પડે, રહેવું પડે છે. બાકી એ મોક્ષ સ્વરૂપ જ છે. જેમ સિદ્ધશિલા પર રહેતા હોય એવા જ છે, પરંતુ દેહધારી છે, એટલે દેહને હિસાબે અને દેશના દેવાનું બાકી હોય તો તે બધા કર્મ ભોગવવા રહેવું પડે છે. બાકી તે સંપૂર્ણ ભાવ મોક્ષ છે. અને દ્રવ્ય મોક્ષ એટલે સિદ્ધશિલા પર સ્થિતિ કરે છે, 14મા ગુણસ્થાનક જ્ઞાન, તે દ્રવ્ય મોક્ષ. આપણે તો આ બધી વાતમાં એટલું જ યાદ રાખવાનું રહીએ કે મોક્ષ કોને કયો તો કે મોહ અને એનો ક્ષય થાય તે. મોહનો ક્ષય, મોહ બોલતા હ એમાં આવે જ છે પાછળ, એટલે મોહ. અને વત્તા ક્ષય એટલે સરવાળો નથી કરવાનો કે કરવાનો, ગુણાકાર કરવાનો, કાંઈ નહીં કરવાનું. મોહનો ક્ષય બાદબાકી કરવાની, ઉડાડી દેવાના છે. મોહ ગુણ્યા ક્ષય નહીં, મોહ વત્તા ક્ષય નહીં, પણ મોહમાંથી એને ક્ષય કરી દેવો એટલે છેદ જ ઉડાડી દેવાનો છે, ભેદ જ ઉડાડી દેવાનો છે. તેનું નામ મોક્ષ સ્વરૂપ છે. અહીંયા મોક્ષના સ્વરૂપની વાત પૂરી કરીએ, સાથે સાથે જીવના સ્વરૂપની વાત મૂકી છે. છેલ્લો શબ્દ છે કે જીવનું સ્વરૂપ પણ બધા જુદી જુદી રીતે કહે છે. તો જીનાગમથી તો આપ જાણો છો, પણ આ જીવનું સ્વરૂપ વેદાંત દર્શન વગેરે શું કહે છે? મુખ્ય વેદાંત દર્શન છે જે આત્મજ્ઞાન સુધી લગોલગ લઈ જાય છે. એટલે કે બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ તે જીવ છે. ચિદાભ્યાસ, ચૈતન્ય અધિષ્ઠાન, તેમાં કલ્પિત બુદ્ધિ અને તેને કારણે પડેલી ચૈતન્યની છાયા કે આભાસ, એ પણ જીવ છે. 3 રીતે જીવ મૂકેલા છે. અને અધિષ્ઠાનની રીતે તો જાણો જ છો.
ઉપાધિના ભેદથી જો ગણો તો વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ એ 3 પ્રકારે જીવ કહેવાય છે. બીજી રીતે કહું તો આત્મામાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ. હવે આત્મા એ જ ચેતન આપણે કહીએ, પરંતુ વેદાંત દર્શન આવું કહે કે આત્મા જ્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં છે ત્યાં સુધી, એટલે અજ્ઞાનમાં પડતું આત્માનું ચૈતન્યનું પ્રતિબિંબ, એટલે ટૂંકમાં અજ્ઞાની સંસારી આત્મા, તેને પણ જીવ કહેવાય. જીવનો શિવ થાય છે. હંમેશા વેદાંત દર્શન જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ પાડે છે, જીવ અને આત્મા વચ્ચે ભેદ પાડે છે. જીવ, બ્રહ્મ, આત્મા 3 શબ્દ છે. એકલું જીવ એટલે જ આત્મા એમ નહીં કહી દે. આ અજ્ઞાન ઉપહિત આત્મારૂપ જીવની કલ્પના છે, અથવા તો જે કંઈ છે તે જીવની કલ્પના છે, એને આપણે જીવ કહીએ છીએ, એટલે વેદાંત દર્શન પ્રમાણે. પછી 3 સત્તા મૂકે છે શંકરાચાર્યજી, એટલે વેદાંત દર્શન પારમાર્થિક સત્તા, વ્યવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા, એટલે એમ 3 પ્રકારે જીવનું સ્વરૂપ મૂકે છે. આપણને એમાંથી જેટલું ઉકલે અથવા સમજાય તેટલું ગ્રહણ કરવાનું છે. સાંખ્ય દર્શન એમ કહે છે કે મૂળ તત્વ તો 2 જ છે, પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિ જળ છે, 3 ગુણવાળી છે, સત્વ, રજસ ને તમસ. પ્રકૃતિમાંથી જ બુદ્ધિ એટલે મહત તત્વ, જે દેવવંદનમાં બોલીએ છીએ તે મહત તત્વ મહનીય મહ, તો કે મહત તત્વ એટલે બુદ્ધિ. આ સાંખ્ય દર્શન પ્રમાણે પ્રકૃતિમાંથી જ પેદા થાય છે, ઉત્પન્ન થાય છે. તેમાંથી અહંકાર પેદા થાય છે, તેમાંથી 5 તન્માત્રા પેદા થાય છે, તેમાંથી 11 ઇન્દ્રિય પેદા થાય છે, અને તેમાંથી 5 ભૂતની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, પંચમહાભૂત. એટલે સાંખ્ય દર્શન આ 25 તત્વને મુખ્ય ગણાવે છે. એટલે પુરુષ ચેતન છે, અપરિણામી છે, એટલે કે પરિણામી બુદ્ધિ કે જ્ઞાન તેનું સ્વરૂપ નથી એમ કહે છે સાંખ્ય દર્શન. પુરુષ સદા અસંગ છે, ત્રિગુણથી અતીત છે, પર છે, એનામાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ કાંઈ નથી. સુખ, દુઃખ અને મોહથી રહિત છે. આ આત્માના સ્વરૂપની વાત ચાલે છે, જીવના સ્વરૂપની વાત છે. અને જીવ એક નથી પણ અનેક છે. જૈન દર્શન પણ એક નથી પણ અનેક છે કહે છે, અને સાંખ્ય દર્શન પણ એક નથી અનેક છે એમ કહે છે. વૈશેષિક દર્શન શું કહે? આત્મા નિત્ય છે, વિભૂ છે, તે જ્ઞાનનું અધિકરણ છે. સંસારી અવસ્થામાં આત્મા કર્તા છે, ભોગતા છે, જ્ઞાતા છે. જ્ઞાન, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર, આ 9 વિશેષ ગુણ છે તે વૈશેષિક દર્શનની વાત છે. અને તે પણ સંસારી દશામાં જ છે. આ 9 ગુણનો ઉચ્છેદ થાય છે, નાશ થાય છે, ત્યારે તે મોક્ષે જાય છે. આત્મા એક નથી પણ અનેક છે, અને મુક્ત થઈને આત્મા સ્વતંત્ર એકબીજાથી ભિન્ન જ રહે છે. તે વૈશેષિક દર્શન, જે પ્યોર ફિઝિક્સ છે, એ સ્વીકારે છે. જીનાગમની માન્યતા એમ જ છે કે દરેક સિદ્ધની ઓન આઈડેન્ટિટી, અલગ અલાયદું અસ્તિત્વ છે ને છે. મોક્ષે જાય તો પણ છે. તે વૈશેષિક દર્શને સ્વીકાર્યું છે. અને આત્મા એક નથી પણ અનેક છે એ પણ સ્વીકાર્યું છે. અને સંસારી દશામાં પહેલાં 9 ગુણ રહેલા છે એ પણ આપણે સ્વીકારી શકીએ એમ છીએ. અને પછી મોક્ષે જાય છે ત્યારે આ 9 ગુણ રહેતા નથી, કોઈ પણ ગુણ રહેતો નથી એમ કહેવાની વાત છે. અને જૈન દર્શન પ્રમાણે જીવનું સ્વરૂપ આપ જાણો છો કે ઉપયોગ જેનું લક્ષણ છે, અસંખ્યાત પ્રદેશી છે, સંકોચ વિકાસનું ભાજન છે, અગુરુ લઘુ ધર્મ જેવા સામાન્ય લક્ષણ છે, પોતાના કરેલા કર્મનો પોતે જ ભોગતા થાય છે, અને વ્યવસ્થાએ કરીને દ્રવ્ય પર્યાયરૂપ છે, નિત્ય અનિત્ય આદિ અનંત ધર્માત્મક વસ્તુ રહેલી છે એવો આત્મા છે. વળી બાકી હતું તો સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ત્યાં ચોખ્ખું કહી દીધું કે આ બધા લક્ષણો જીવ નામના પદાર્થના છે. જીવ આત્મા એક દ્રવ્ય છે, એક પદાર્થ છે, અને એ ચૈતન્ય ઘન છે, અને એ જ બધું કરી શકે છે. આત્મા જ બધું કરે છે. પોતાનો બ્રહ્મા, પોતાનો વિષ્ણુ, પોતાનો મહેશ, જે કયો તે કર્મો બાંધે છે, વધારે ઓછા કરે છે, અને છેવટે પ્રલય સંહાર પણ કરી નાખે છે. એટલે મોક્ષે પણ જઈ શકે છે. આત્માને આત્માનું જ શરણ છે, બીજા કોઈનું શરણ નથી. જે છે તે વ્યવહારથી છે, નિશ્ચયથી તો અનન્ય શરણ પોતાને પોતાનું જ છે. એ બધી આત્માની વાત છે. આ વાતમાં એક શબ્દ છેલ્લે એમ આવે છે કે આટલું બધું જુદા જુદા સ્વરૂપે બધું કહેવાય છે, તો એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી? રૂપાળદેવ કહે છે કે નિર્ણય કરવો દુર્ઘટ જ થાય ને. ઘટના ઘટે છે એ સમજાય છે, બને છે એ સમજાય છે, રચાય છે, થાય છે એ બધું સમજાય છે, પણ નથી કેમ થતું એ સમજાતું નથી. તો કે ઘટતું નથી, દુર્ઘટ છે, ઘટે છે પણ મુશ્કેલ છે. સંભવિત તો છે, શક્ય તો છે,
અસંભવિત નથી, પરંતુ જરાક દુર્લભ છે અથવા તો ઘટવું મુશ્કેલ લાગે છે. દુર્ઘટનો અર્થ જેમ કે મહા મુશ્કેલ છે, કઠિન છે, કઠણાઈથી સમજાય તેવું છે, કઠણાઈથી બને તેવું છે. દુહુ સંભોગ લખી દીધો છે. મુશ્કેલીથી ધારણ કરી શકાય એવો નિર્ણય છે, માંડ માંડ જીરવી શકાય એવો નિર્ણય છે. આ પ્રમાણે આત્મા છે. આટલા દર્શનની વાતની સામે રહેવું એ જેવા તેવાનું કામ નથી. પોતે કેટલો ઉહાપો કર્યો છે, કેવલ જ્ઞાન સુધી પહોંચીને પછી નિર્ણય પર આવે છે કે આ નિર્ણય કરવો દુર્ઘટ છે. સામાન્યપણે એટલું જ્ઞાન નથી, એવી પ્રજ્ઞા નથી, એવો તીક્ષ્ણ ઉપયોગ નથી અને એવી આત્માની દશા નથી, તો નિર્ણય થઈ શકતો નથી. પણ કૃપાળુદેવે તો નિર્ણય કરીને મૂક્યો છે કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે. આ તો જ્યારે શરૂઆતના પત્રો હતા, વેદાંતનું મનોમંથન હતું, ષટ દર્શન લખાયા, મૂક્યા, આત્મસિદ્ધિજીમાં ષટ દર્શનની શંકાને જવાબ અપાયા, પહેલાંની બધી વાત છે એટલે હાથનોંધમાં ઉઠાવી છે. પરંતુ પછી તો પોતાને નિર્ધાર થઈ જ ગયો છે. તો અહીંયા આ પત્ર આપણે પૂરો કરવાની રજા લઈએ છીએ. હાથનોંધ છે, આમ તો પત્ર તો નહીં કહેવાય. શરૂઆત કરી હતી કે જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મનો સંબંધ, મોક્ષનું ક્ષેત્ર શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. તો આપણે યથાશક્તિ વિચાર્યું તો આપણને તે પ્રમાણે સમાધિ થવી જોઈએ, સંતોષ થવો જોઈએ, જંપ થવો જોઈએ. કૃપાળુદેવ જે સમાધિ કહે છે તે સમાધિ પણ તથા પ્રકારે વિચારીએ તો થાય. વિચારીએ નહીં તો ન થાય, પણ વિચારીએ તો થાય. માટે આપણે વિચાર કરીએ છીએ. ગુણગુણીનો ભેદ સમજાવવા યોગ્ય શા પ્રકારે છે, તો એ પણ પંચાસ્તિકામાં લીધું હતું. ફરીથી પણ આપણે લીધું, યથાશક્તિ લીધું કે આ રીતે ગુણગુણી જુદા છે, ગુણગુણી જુદા સંભવે કે ન સંભવે. જીવનું વ્યાપકપણું, પછી સામાન્ય વિશેષાત્મકતા પણ આપણે લીધું, પરિણામીપણું એ પણ લીધું, લોકાલોક જ્ઞાયકપણું પણ સમજવાનો પ્રયાસ કર્યો. બાકી ખરું તો લોકાલોક જ્ઞાયક કે પ્રકાશ થઈએ, પ્રકાશક, ત્યારે આપણને સમજાય. કર્મ સંબંધ, મોક્ષ ક્ષેત્ર એ બધું બરાબર છે, પણ પૂર્વાપર અવિરોધથી શી રીતે સિદ્ધ છે? આ અવિરોધ શબ્દ શું? અવિરોધ એટલે એક તો વિરોધ ન પામે તેમ, એટલે એકબીજા સાથે ક્લેશ ન પામે તેમ, એટલે એકબીજાનો વિરોધ થાય નહીં તેમ. હવે જુદા જ મત ધરાવે છે તો વિરોધ તો થયો જ ને, જુદા તો પડ્યા જ ને. તો કે જુદા ભલે પડ્યા, મત જુદા પણ મન જુદા નથી. એ જે વ્યવહારમાં કહીએ છીએ તે જ અહીંયા પરમાર્થમાં છે, પરમાર્થથી જ વ્યવહારમાં આવ્યું હોય. તો કે અવિરોધ એટલે વિરોધ ન પામે તેમ, અનુકૂળ રહે, એકબીજી વાત એકબીજાની સાથે સમજ પામે, બંધબેસતી થાય, ફિટ થાય, અનુકૂળ આવે તેમ હોવી જોઈએ. તો કે એ કેવી રીતે થાય? પાછી પૂર્વાપર, ત્યારે ને ત્યારે એમ નહીં, આગળ અને પાછળ હર હંમેશ માટે અનુકૂળ આવે એવી, બંધબેસતી થાય એવી, વિરોધ ન પામે તેવી. તો કે એવી વાત તો કેવી રીતે થાય? તો કે દોષ રહિત હોય તો જ થાય. આ વિરોધનો અર્થ છે કે દોષ રહિત સી રીતે સિદ્ધ છે? તો કે કેવલ જ્ઞાનીએ નિર્દોષ નર થઈને લખ્યું છે, અથવા તો જોયું છે, જાણ્યું છે, પછી જેમ છે તેમ આત્માનું સ્વરૂપ લખ્યું છે. માટે નિર્દોષ નરનું કથન માનો, દેહ જેણે અનુભવ્યું. આપણે કૃપાળદેવે કહ્યું છે એટલે માનીએ છીએ કે એ નિર્દોષ નર છે, એણે જોયું, જાણ્યું ને અનુભવ્યું છે, પછી લખ્યું છે, ઉહાપો કરીને લખ્યું છે. એમનામ મારું છે એટલે સારું, અથવા ગમ્યું એટલે સારું એમ નથી. નાણ્યું, ચકાસ્યું, પછી લખ્યું છે. માટે એ બધું અવિરોધથી શી રીતે સિદ્ધ છે? કૃપાળદેવનું કહેલું માનીએ તે રીતે સિદ્ધ છે. અંતમાં વલ મોક્ષ કયો નિજ શુદ્ધતા, વલ તે પામે તે પંથ રે, વલ સમજાવ્યો સંક્ષેપમાં, વલ સકળ માર્ગ નિરગ્રંથ રે, મારા રાજ પ્રભુની વાણી રે, કોઈ સંત વિરલે જાણી રે, વલ જાણી તેણે માણી રે, વલ માણી તેણે વખાણી રે, મારા રાજપ્રભુની વાણી રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.